હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો હર હર મહાદેવ. તો ચાલો આજના શુભ બ્લોગની આપણે શરૂઆત કરી દઈએ. તો આજ તો બધું પેકિંગ કરવાનું છે, કારણ કે આપણે પાછું રિટર્ન જવાનું છે આપણી સાસરી. તો આજ તો બધું પેકિંગ કરીશું, જે તે વસ્તુઓ લઈ જવાની હોય તે બધું પેકિંગ કરી દઈશું. તો ચલો આજના બ્લોગને આપણે શું શરૂઆત કરી દઈએ. ચા પાણી નાસ્તા તો થઈ ગયા છે, મૂલ્ય નહીં નાખીશું. જસ્ટ મમ્મી પણ બધું કામ પાલી ગઈ છે. મમ્મી પપ્પા બંને ધાબા પર ગયા છે અને આપણે છીએ તેવા પેકિંગ કરીએ. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ પેકિંગ. જો આપણે બધા થેલા વેલા તૈયાર કરી બધું કરી દીધું છે, તો બધું પેકિંગ કરી દઈએ. તો ચલો પેકિંગ આપણે જઈએ સેવ ને છાશ લેવા, કારણ કે આજ તો બનાવે છે ડુંગળી સેવનું શાક અને કઢી બનાવવાની છે, એટલે લેવા જઈએ છીએ. તો હેડો આપણે જઈએ લેવા. હા મમ્મી કોક આલસ રોટલી નાખવા કૂતરો. હા ફળ લઈ લેજે. જો રોટલી લઈ લીધી છે, કૂતરો નાખવા આપણે જઈએ ને હેડો જોવો બતાવી દઈએ તમને. આવું કઈક છે બજારનો વ્યૂ. હેડો આપણે જઈએ. ફોર્મ હતું એટલે આવીશું છાસ ને રતલાની સેવ લેવા તમને. રતલાની સેવ ને છાસ લઈને તો આવી જઈશું. જો આપણે રતલાની સેવ ને છાસ કરીને તો આવી જાય છીએ. જે તો તે હવે જે બજારમાં જવું છે માટમાં તો વસ્તુ ને એવું બધું લેવાનું છે. માટમાં જવું છે. છાસ હેડ ઉપર તો સુખડી બનાવવા. સુખડી દેશી ઘી અને ઘી ગરમ થાય એટલે ગોળ નાખી દીધો. ગોળ ઓગળી ગયો. જો ફ્રેન્ડ્સ મમ્મી તો સુખડી બનાવે છે. હું તો ખાઈ જ નથી. સુખડી ખાવી જરૂરી છે. ગોળની ઉખડી ખાઈએ ને કદી તકલીફ ના આવે. ગોળ કદી ગોળ સારું. તો જે ઘઉંનો લોટ નાખવાનો હોય એ નાખશે. મતલબ કે ઘી અને ગોળને બધું મિક્સ કરી દીધું છે ને હવે ઘઉંનો લોટ નાખવા તમે જોઈ શકો છો. મમ્મીએ તો ઘઉંનો લોટ નાખી દીધો છે. તમને બતાવી દઈએ, કારણ કે સુખડીમાં તો ઘઉંનો લોટ જાય એટલે મમ્મીએ હવે નાખી દીધો છે. જો ફ્રેન્ડ્સ મમ્મી સુખડી બનાવે છે. સુખડી તો જો આપણી સુખડી તૈયાર થઈ જશે. મતલબ તૈયાર થાય જ છે, તમે જોઈ શકો છો. સુખડી બનાવો, સુખડી ખાય છે. અને બીજું તો આજે શાકમાં મમ્મી ડુંગળી સેવનું શાક ને કઢી બનાવી દીધી છે. અને આપણે બજારમાં થોડું કામ છે તે આપણે જવાનું છે. આજ તો મહેંદીના ક્લાસમાં થોડું કામ છે, એટલે તો હું ને મારે એક બીજા સ્ટુડન્ટ છે, અમે બંને જવાના છીએ મહેંદીના ક્લાસમાં. કામ છે એટલે તો ત્યાં જઈને મળશું અને બતાવશું કશું કામ છે. બજારમાં થોડું ઘણું કામ છે, તો માટમાં જવાનું છે, તો ત્યાં આગળ જતા આવશું. તો મમ્મી તો સુખડી બનાવે છે. જો ગેસ મમ્મી કંઈક આવી સુખડીનું બનાવી દીધું છે, બધું મિક્સ કરી દીધું છે. ઘી ગોળનો પાયો કર્યો અને હવે ઉપરથી ઘઉંનો લોટ નાખી અને આ સુખડી તૈયાર કરે છે. અને દૂધની સુખડી છે. તમે લોકો ઘરે ટ્રાય કરી જોઈ શકો છો કે દૂધ નાખી દીધું છે, એટલે કે મતલબ કે દૂધની સુખડી બનાવી છે. છેલ્લે આપણે કહેવામાં આવે છે કે દૂધની સુખડી એકદમ પોચી અને નરમ બને, એટલે ખાવામાં મજા આવે. આ તો ખાલી ખાવા માટે જ બનાવી છે. તમે જોઈ શકો છો મમ્મી સુખડી તૈયાર કરી દીધી છે. છેલ્લે દૂધ નાખ્યું છે. આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે મારા ખ્યાલથી. મમ્મીએ છેલ્લે ઉપરથી દૂધ નાખી અને સુખડી તૈયાર કરી દીધી છે, કારણ કે એના લીધે એકદમ સુખડી નરમ અને પોચી રહે છે અને ખાવામાં પણ મજા આવે છે. તો મમ્મીએ સુખડીનો જે માવો હોય એ તૈયાર કરી દીધો છે.
જોઈ લીધું તમે સવા મમ્મી યારી જે માવો રહ્યો એ થાળીમાં મતલબ પ્લે કરી દેશે. આપણે તો હાલ ટીવી જોઈએ છીએ તો હાલ તો હું ટીવી જોઉં છું. હું તમને બતાવી દઉં કઈ સિરિયલ ચાલુ છે. તો હાલ તો જુઓ કંઈક આ સિરિયલ ચાલુ છે, તમે જોઈ શકો તો ઠીક છે. કુમીર કિસી કે પ્યાર મેં એ વાળી સિરિયલ ચાલુ છે ને હાલ હું એ જોઉં છું. તો ચલો મમ્મી તો સુખડી બનાવી દીધી છે, રોટલી બનાવવા બાકી છે. તો જો તો ચાલુ જ છે કામ બનાવવાનું. મમ્મી તો આના થાળીમાં સારી રીતે એ કરી દેશે. સુખડી તૈયાર છે, તમે જોઈ શકો છો. મમ્મી સુખડી બનાવી દીધી છે અને સુખડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે મળીએ થોડીક વાર રહીને, કારણ કે આપણો કોમ છે ખાવું છે એટલે મળીએ થોડીક વાર રહીને. તો ઘડી આવજો, મળીએ થોડીક વાર રહીને. એમાં થોડું કામ હતું તો આપણે બજારમાં જઈએ. હેડો બજારમાં જઈને ભેગા થઈએ તો મળીએ બજારમાં જઈને. હતું તો હું બજારમાં આવે તો આવી જઈશું ને હાલ ભાવનાબેનના ઘેર જઈએ. હાલ જઈશ આપણે ભાવનાબેનના થોડીક વાર રહીને મેદિંગ ક્લાસમાં જઈને. આપણે બજારમાં જતા બજારમાંથી પાછા આવી જશે. ઘેર થોડુંક મહેમાન આવ્યા છે, મમ્મી ચા બનાવે છે અને બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો દેખાય તો ઠીક છે, બાકી તો બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે. મને બતાવી દઈએ મમ્મી ચા બનાવે છે. જો ફ્રેન્ડ્સ મમ્મી તો ચા મૂકશે. ઊંઘ્યા હતા ને ઊંઘવાથી બધા ઊભા થઈ ગયા. ઘરે મહેમાન આવ્યા છે, મમ્મી ચા મૂકી દીધું છે. આ તો પતી જશે, એમાં તો વધશે નહીં. તો જો ફ્રેન્ડ્સ યાર તો મહેમાન આવ્યા છું. અમાર દૂધની ચા બને. જો ઘેર તો મહેમાન આવ્યા છે ને મમ્મીએ ચા મૂકી દીધી. આપણે ચા પી લઈએ. હા હાર આવજો. તો જો ફ્રેન્ડ્સ મહેમાન તો હેડ્યા છે ઘેર. મૂકવા જોઈશે મહેમાનો. તો મહેમાન તો જતા રહેશે અને આપણે ચા નાસ્તો મતલબ કે ચા પાણી કરી લીધા છે. અને મારે થોડુંક બજારમાં હમણાં કોમ છે એટલે પાછું બજારમાં જવું પડશે. તો મહેમાન જતા રહેશું અને આપણે ચા પાણી કરી લીધા છે. તો મળીએ થોડીક વાર રહી, વાત કરીએ થોડીક વાર રહી, મળીએ થોડીક વાર રહી. પંતા લેવા જીતી લાવી દીધો છું નીચેથી, તમે જોઈ શકો છો. અને મને ગોટા બનાવવા લાવ્યા છીએ. આવો તમે દેખાશો આવો પંતા. તો જો આ ધોવા નહીં હાલ તો એમને મૂકી દઉં. તો પોદો લાવી દીધો છું અને અળવીનો પોદો કહેવાય. કોમેન્ટ કરીને કહેજો તમે લોકોએ જોયેલા છો અને તમે લોકોએ જોયેલા છો તો આની કઈ કઈ વાનગી બને. નીચેથી અળવીના પાંદડા તો લાવી દીધા છે અને તમે જોયો તો અળવીના
પાંદડા તનાર અને બીજા કયા નામથી ઓળખાય છે એ કોમેન્ટમાં કહેજો. કારણ કે અમારે તો અહીંયા અળવીના પાંદા કહેવાય છે, જેમાંથી ગોટા બને, પાતરા બને. મતલબ કે ગુજરાતી ભાષામાં તો ખબર છે કે ગુજરાતીઓ લોકોને ખાવાના ખૂબ શોખીન હોય છે. એટલે કે મતલબ કે અમે બધા તો આવું ખાતા જ હોય છે, નવું નવું બનાવતા હોય. તમે લોકો કહેજો કે તમારા મતલબ કે તમારા ગામમાં અને કયા નામથી ઓળખવામાં આવે છે અને તમે કઈ કઈ વાનગીઓ બનાવો છો, અને કોમેન્ટ કરીને કહેજો કે આમાંથી બીજી કઈ કઈ વાનગીઓ બની શકે છે, તો અમે ટ્રાય કરીશું. તો જોજો આજનો વ્લોગ અને કેવો લાગે છે એ પણ કહેજો. તો આવજો, બાય બાય, મળીએ થોડીક વાર રહીને. જો ફ્રેન્ડ્સ, હાલ તો આપણે બધું કામ પાડી દીધું છે, ખવાઈ ગયો. મમ્મી પાણી ભરાવો તો તમે તો દઈએ, મમ્મી પાણી ભરાવો. તો તમે જોયું કે મમ્મી પાણી ભરાવા. ચાલો આજના વ્લોગનો એન્ડ કરી દઈએ. કામ હતું તે બજારમાં ગઈ હતી. તો ચલો આજના વ્લોગનો એન્ડ આટલા સુધી કરી દઈએ અને કાલ સવારે મળીશું. કારણ કે કાલ તો જવાનું છે પાછું રિટર્ન. તો કાલ તો સાસરી રિટર્ન જવાનું છે. તો ચલો કાલ સવારે મળીશું. વ્લોગ જોજો કેવો લાગે છે. સારું લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પ્લીઝ મારા ચેનલને આવું પ્રેમ આપતા રહેજો. તો અને વ્લોગ જોજો કેવો લાગે, સારો લાગે પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવું મારા ચેનલને પ્રેમ આપતા રહેજો. તો આવજો, બાય બાય. હર હર મહાદેવ. કાલ સવારે મળીશું. તો આવજો, બાય બાય.